હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો 7 માર્ચ અને વાર થયો છે શનિવાર। આજના દિવસે ગુજરાત રાજ્યનું વાતાવરણ આપણે જોવાનું છે કે આવનારા 2 થી 3 દિવસ માટે ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્ર, કચ્છ અને પશ્ચિમી ગુજરાતના જે જિલ્લાઓ છે તેની ઉપર ભારણ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। નવી આગાહી છે સામે આવી છે। અંદમાન નિકોબારના ટાપુમાંથી એક લો પ્રેશરવાળી સિસ્ટમ છે બંગાળની ખાડી તરફ આવી અને બંગાળની ખાડીથી પૂર્વ ભારતના જે ભાગો છે ત્યાં અને પશ્ચિમી ભારતના નીચેના વિસ્તારો જ્યાં બેંગ્લોર, બેંગલવી અને મદુરાઈના જે રાજ્યો છે એ રાજ્યોની અંદર એક વરસાદી આગાહી છે જોવા મળી રહી છે। લો પ્રેશરના સ્વરૂપમાં આગાહી જોવા મળી રહી છે, એટલે કે હજી પણ માવઠાની અસર છે ગુજરાત રાજ્ય તરફ આવતી જોવા મળી શકે છે। મિત્રો આજે તારીખ 7 માર્ચ થઈ છે, એટલે કે શનિવાર થયો છે। આજના દિવસે કચ્છ લાગુના વિસ્તારની વાત કરીએ તો કચ્છમાં ભુજ છે, દિયારપર છે, નલિયા છે, ગાંધીધામ, માંડવી અને લખપત છે, રાપર છે અને જૂના છે, તેમજ ઘણા બધા એવા કચ્છના વિસ્તારો છે કે ત્યાં માવઠા જેવી વરસાદી આગાહી છે એ જોવા મળી શકે તેની સંભાવના દર્શાવવામાં આવી રહી છે। આગાહીના ભાગરૂપે આપણે ગુજરાતના બીજા અન્ય વિસ્તારની પણ વાત કરી લઈએ તો મિત્રો અત્યારે ઓખાથી લઈ અને દ્વારકા સુધીના જે વિસ્તારો છે ત્યાં સાથે સાથે જામનગર, જૂનાગઢ અને પોરબંદર સુધીના વિસ્તારોની અંદર માવઠાની અસર છે જોવા મળી શકે છે। હા મિત્રો, અત્યારે ઠંડીનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળી રહ્યું છે, પરંતુ છેલ્લા 2 દિવસથી ગુજરાત રાજ્યની અંદર ભારે પવનો છે ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે, જેમાં વહેલી સવારે તો વાતાવરણ છે એ ઠંડુ હોય છે, પરંતુ સાંજ સુધીમાં પવનોની ગતિ છે એની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે। બપોરના સમયે ગરમીનું પ્રમાણ વધારે હોય, સાંજે ફરી વખત પવનોની ગતિ છે એ વધારે પડતી જોવા મળી રહી છે। આ દરેક આગાહી આજના વિડીયોની અંદર તમને જણાવવાની છે, ખાસ કરીને તમે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। હવે તમને જણાવી દઈએ તો આ જે લો પ્રેશરવાળો એરિયા દર્શાવવામાં આવી રહ્યો છે કચ્છથી લઈ અને ઉત્તર ગુજરાત અને પશ્ચિમ ગુજરાતના જે વિસ્તારો છે તેની અંદર લો પ્રેશર સિસ્ટમનો એરિયા બનાવવામાં આવી રહ્યો છે, સાથે બંગાળની ખાડીથી લઈ અને ઉત્તર ભારત તરફ આગળ વધતા લો પ્રેશર સિસ્ટમનો એક બીજો સંકેત છે જોવા મળી રહ્યો છે। અને ત્રીજી આગાહી જોઈએ તેમાં હાઈ પ્રેશરવાળી લો પ્રેશર સિસ્ટમની અસર છે એ લગભગ સામે આવી શકે છે, અને એ દક્ષિણ ભારતથી બેંગ્લોર, બેંગલવી અને મદુરાઈથી ગોવા સુધીના વિસ્તારોની અંદર વધારે પડતી આગાહી છે દર્શાવવામાં આવી રહી છે। હવે મિત્રો તમને અહીંયા જોવા મળી રહ્યું છે કે અરબ સાગરમાં પણ જે હિમવર્ષા છે એ વરસાદી આગાહીના ભાગરૂપે જે વરસાદ પડતો હોય તેવી આગાહીઓ દર્શાવવામાં આવી। ઉત્તર ભારતમાં હિમવર્ષા છે એ ફરી વખત શરૂ થઈ ગઈ છે, અને હવે પછી માર્ચ મહિનો પૂર્ણ થાય ત્યાં સુધીમાં ભારત દેશનું વાતાવરણ સાવ બદલાઈ જતું હોય છે, અને ગુજરાત રાજ્યની અંદર તો હવામાનની અંદર અત્યારે ફેરફાર છે, પરંતુ આવનારા એકાદ અઠવાડિયા સુધીમાં અથવા તો 2 થી 3 અઠવાડિયામાં તે છે એ તમે ચેક કરી શકો છો કે ગુજરાત રાજ્ય ઉપર આગામી ધોરણ છે એ કેવું દર્શાવવામાં આવી રહ્યું છે। વિવિધ મોડેલોના ભાગરૂપે આપણે જ્યારે પણ આગાહી મેળવતા હોઈએ છીએ ત્યારે મિત્રો તમને જણાવીએ કે આ જે માહિતી આપણે જોઈ રહ્યા છીએ એ બીજા અન્ય સોર્સ માધ્યમથી દર્શાવવામાં આવતી આગાહીઓ અને માહિતીઓ છે। દરેક મિત્રોને ખાસ વિનંતી છે, તમે જો વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી વરસાદી માહોલની આગાહી જાણવા જશો અથવા તો જોવા જશો તો તમને ત્યાં વરસાદી આગાહી છે જોવા નહીં મળે। ખાસ કરીને અરબ સાગરના દરિયામાંથી આવેલા ભેજનું પ્રમાણ વધારે હોય અને સબસ્ક્રાઈબર જે ઓછા હોય એમના માટે સમયસર દર્શાવી દે કે જો તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો। હવે ગુજરાતની અંદર ભારે પવન સાથે વરસાદી માહોલ તો છે, પરંતુ અસર ત્યાં દર્શાવવામાં આવી રહી છે કે જ્યાં વેધર એનાલિસિસ એક્સપર્ટની માહિતી વધારે પડતી સારી હોય। ગુજરાત રાજ્યની અંદર ભારે પવનો સાથે નવા આઉટલેટની જે શરૂઆત થઈ રહી છે, નવી સિઝન છે એ જામી રહી છે। દેવભૂમિ દ્વારકામાંથી આગળ આવી અને વાતાવરણ જે વરસાદી માહોલ છે એ જોવા મળ્યું તેના કરતાં ડબલ ગણું વધારે પડતું સારું જોવા મળશે। માવઠાની અસર તો અત્યારે માર્ચ મહિનાની અંદર જોવા નહીં મળે, પરંતુ એપ્રિલ અથવા તો મે મહિનાની અંદર માવઠા સ્વરૂપે વરસાદ પડી શકે। હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના 100% દર્શાવવામાં આવી રહી છે। આ દરેક આગાહી અને દરેક માહિતી ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ ત્યાં સુધી કહ્યું કે ગુજરાત રાજ્ય ઉપર ભારે પવન સાથે વરસાદ પડે તો એમાં અત્યારે મૂંઝાવાની જરૂર નથી, કારણ કે ગુજરાત રાજ્યની અંદર 2 મિશ્ર ઋતુનો સમાવેશ થઈ રહ્યો છે, અને આ જ પ્રકારે છે એ વાતાવરણની અંદર પણ મોટો ચેન્જીસ છે એ આવતો જોવા
મળી રહ્યો છે। અત્યારે ગુજરાત રાજ્યની વાત કરીએ એવું નથી મિત્રો, દક્ષિણ ભારતથી લગાતાર પટ્ટો જે છે એ ઉત્તર ભારત તરફ અથવા તો સૌરાષ્ટ્ર તરફ આગળ ધંકેલાઈ રહ્યો છે। જો સૌરાષ્ટ્ર તરફ આગળ ધંકેલાય તો મુંબઈ મહારાષ્ટ્ર પછીથી તેના સંકેતો મળી અને આ અત્યારે જે સંકેતો મળી રહ્યા છે એ લો પ્રેશર સિસ્ટમ એરિયા દક્ષિણ ભારતમાં હતી, પછી દક્ષિણ ભારતમાંથી આ લો પ્રેશર એરિયા છે ધીમે ધીમે આગળ ગતિ કરી અને સૌરાષ્ટ્ર કચ્છ લાગુના વિસ્તારો સુધી પહોંચી। હા મિત્રો, તમે જ્યારે પણ વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જણાવો ત્યારે પણ માહિતી સ્વરૂપે આગાહી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને લોકેશન આપવી જોઈએ, તો એ પણ તમને જણાવી દઈએ। મિત્રો, અહીંયા આઈએમડી ડિપાર્ટમેન્ટ એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટે 6 તારીખના રોજ ગઈકાલના રોજ છે એ નવી આગાહી જાહેર કરી છે, જે માહિતી સ્વરૂપે આગળ છે જે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોને અથવા તો જે લોકેશન પડતું હોય મૂવ કરી અને પોતાનું જે ગામડું છે એ દર્શાવી દેવાનું રહેશે। હવે હાલ તો તે દર્શાવવામાં આવી રહ્યું છે કે અત્યારે વેધર એનાલિસિસના ફોરકાસ્ટની માહિતી વધારે પડતી જોવા મળી રહી છે। બાકી અત્યારે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ ખૂબ ઓછું છે અને વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જાણકારી પણ ઓછી દર્શાવવામાં આવી। લઈ લેજો ગુજરાતના લોકેશન પ્રમાણે માહિતી છે એ અસર દર્શાવે છે કે કેમ। ગુજરાત રાજ્યની અંદર ભારે પવન સાથે વરસાદ પડ્યો હોય પરંતુ અસર ઓછી દર્શાવે, ક્યારેક વધારે પડતી દર્શાવવામાં આવે છે। જ્યારે પણ ગુજરાત રાજ્યની અંદર વધારે વરસાદી માહોલ છે જોવા મળતો હોય ત્યારે લોકેશન છે એ આપણે ફેરવવું પડે અને એ પણ આપણે વેધર એનાલિસિસના ફોરકાસ્ટ માહિતી પ્રમાણે થઈ જાય। પરંતુ શા માટે ભરવું અને કઈ જગ્યાએ ભરવું, તો આ બાબતે છે તમને તપાસ કરવી હોય તો લગભગ ભલે ને એકાદ મહિનો જાય, તો આ એક વાત છે એ લોકેશન પ્રમાણે આગળ વધવાની રહેશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગુજરાતની અંદર જે છે એ અત્યારે 2 થી 3 દિવસ લોકેશન પ્રમાણે જાઓ ત્યાં લો અને ન ફાવે તો ફરી વખત ગાડીની અંદર રિટર્ન આવી જાઓ। તો 2 થી 3 દિવસ માટે લોકેશન પ્રમાણે અસરકારતા દર્શાવેલા લોકેશન છે એની અસર પણ ઓછી દર્શાવવામાં આવે છે। ત્યારે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ ખૂબ વધારે હોવાના કારણે પચન શક્તિ જે છે એ વધારે પડતી કેપ્ચર થઈ જાય છે। આ બાબતને લોકેશન પ્રમાણે અસર થઈ ગઈ છે। ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની લોકેશન પ્રમાણે અસ્તરી છે એ જણાવી લીધી છે। 2 થી 3 દિવસ માટે અસર દર્શાવવામાં આવે કે નહીં, ગુજરાત રાજ્યની અંદર ભારે પવન સાથે વરસાદી માહોલ છે જોવા નથી મળ્યું। તો આ પ્રકારે શું દર્શાવશે ગુજરાત રાજ્યની અંદર વધારે પડતી અસર છે લોકેશન પ્રમાણે ઇન્ડિયા જેવી જે લોકેશન છે પોલિટિકલ એમના દ્વારા જે ફેરફાર કરવામાં આવ્યો છે એ જ માહિતી ગુજરાતને આપશે। તો અત્યારે 2 બાંગ્લાદેશી છે ઠાર થઈ ગયા છે અને વેધર એનાલિસિસના ફોરકાસ્ટને પણ અસર દર્શાવી ગુજરાતને આપી દેવામાં આવશે। તો વેધર એનાલિસિસની ફોરકાસ્ટ માહિતી પ્રમાણે આધાર કાર્ડ અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની લોકેશન અસર દર્શાવે કે નહીં, ગુજરાત લોકેશનની અંદર ભારે પવન સાથે વરસાદ પડતો જોવા નથી મળતો રહે। તો આ પ્રકારે પૂર્વ ભારતની અંદર લોકેશન છે એ આ અસરકાર દર્શાવે અને લોકેશન પ્રમાણે અસર પણ દર્શાવે છે। 2 થી 3 દિવસ માટે લોકેશન આવતું નથી, પરંતુ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો લોકેશન અત્યારે ફરી વખત આવતું જોવા મળી રહ્યું છે। બાકી તો અત્યારે વેધર એનાલિસિસને લોકેશન છે એ અસર દર્શાવવું પડતું હોત તો આ માહિતી ગુજરાતને નડી હોઈ શકે। 2 થી 3 દિવસ માટે અસર કરાવી દે ગુજરાત રાજ્યની અંદર લીટર ટુલિપ છે એમના દ્વારા પણ ફેરફાર થઈ ગયો હશે। તો આ બંને માહિતી તમને છે એ સમયસર મળી રહે। અત્યારે તમે 6 માર્ચની જે નવી લેટેસ્ટ આગાહી જો તેમાં દર્શાવ્યું છે કે બુલિયન ડિપોઝિટ માર્કેટિંગ અંતર્ગત ગુજરાત અને દીવ દમણ દાદરાનગર હવેલીમાં 1200 UTC છે એ લાગુ થઈ છે, એટલે ત્યાં વધારે પડતી ગરમીનું પ્રમાણ વધારે અને વરસાદી માહોલ છે લગભગ સાવ ઓછો દર્શાવવામાં આવી શકે। આ બાબતે ગુજરાતના લોકેશન છે અસર પ્રમાણે માહિતી અસર તો દર્શાવશે કે નહીં, અરબ સાગરના દરિયાને પણ લોકેશન માહિતી છે એ આપવી પડશે। તો આ બાબતે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર લોકેશન છે એ માહિતી સ્વરૂપે આગળ નથી ચડ્યા। ત્યાર પછી ગુજરાતને ફરી વખત છે એ તમે જોઈ શકો છો વેધર એનાલિસિસ એટલે કે હવામાન ખાતા દ્વારા વોર્નિંગ આપવામાં આવતી હોય છે। એક કરતાં વધારે જો વોર્નિંગ ભેગી થાય તો ફરી વખત છે એ લોકેશન રિસ્ટ્રિક્શન આપી દે છે।
રિસ્ટ્રિક્શનની અસરના કારણે જ ગુજરાત રાજ્યની અંદર મેવડું છે એ અસર કરી અને લગભગ 2 થી 3 મહિના પર તારે પણ અસર નથી. હવે ગુજરાત રાજ્યની અંદર પણ માવઠાની અસર છે જોવા મળી રહી છે. તો આગામી માર્ચ મહિનો પૂર્ણ થાય ત્યાં સુધીમાં નવા સંકેતો છે આપણે જોશું.